ટ્રોલી બેગમાં છુપાવીને લાવવામાં આવતો હતો નશીલો પદાર્થ। અમદાવાદના નારોલમાંથી લાખોની કિંમતના ગાંજા સાથે 2 આરોપીઓ ઝડપાયા। અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે। અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનની ટીમે નારોલ ગામ વિસ્તારમાંથી લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ટ્રોલી બેગમાં ગુપ્ત રીતે છુપાવીને લાવવામાં આવી રહેલો આ નશીલો જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો? અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓ પર પોલીસનો મોટો પ્રહાર। નારોલ પોલીસ સ્ટેશનની એનડીપીએસ સ્કોડ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ભારતનગર રોડ પર વોચ ગોઠવીને 2 શખ્સોને આયોજનપૂર્વક કોર્ડન કરીને ઝડપી લેવાયા છે। પકડાયેલા આરોપીઓમાં 30 વર્ષીય જયશંકર દુબે અને 19 વર્ષીય દુર્ગેશકુમાર સિંઘનો સમાવેશ થાય છે, જેઓ મૂળ બિહારના બક્સરના વતની છે। પોલીસે આરોપીઓની ટ્રોલી બેગમાંથી ખાખી ટેપ વીંટાળેલા પાર્સલમાંથી કુલ 2 કિલો 990 ગ્રામ ગેરકાયદેસર ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત 1,49,500 રૂપિયા જેટલી થાય છે। આ સિવાય પોલીસે 2 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળીને કુલ 1,60,630 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે। નશાના નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।